કરોડો શ્રદ્ધાળુઓના આસ્થા શ્રદ્ધાનું કેન્દ્ર ગણાતા ઊંઝા ઉમિયા માતાજી સંસ્થાનમાં માનદ મંત્રી તરીકે જયંતિ પટેલની નિયુક્તિ કરવામાં આવી છે. સંસ્થાના હોદ્દેદારોએ માનદ મંત્રી પદની જવાબદારી જયંતિ પટેલને સોંપી છે. વર્ષો સુધી લગાતાર સંસ્થાના માનદ મંત્રી તરીકે ખૂબ જ પ્રેરણાદાયી અને અકલ્પનીય સેવા આપનાર લોકલાડીલા દિલીપ પટેલ નેતાજીના દુઃખદ અવસાન બાદ તેમના સ્થાને જયંતિ પટેલની નિયુક્તિ કરવામાં આવી. વિશ્વ પ્રસિદ્ધ ઊંઝા કુળદેવી ઉમિયા માતાજી સંસ્થાનમાં માનદ મંત્રી તરીકે સેવા આપનાર દિલીપભાઈએ લક્ષચંડી મહાયજ્ઞ મહોત્સવ, ધજા મહોત્સવ અને 1001 શિખરબંધ મંદિર, ફોટો મંદિરની સ્થાપના કરવા અને કરવા પાટીદાર સમાજની બહેનો માટે માતૃશક્તિ અંતર્ગત મહિલા મંડળોની રચના કરવાના ભગીરથ કાર્યો કર્યા. જે સેવા કાર્યોને આગળ ધપાવવાની દ્રઢ સંકલ્પ સાથે જયંતિ પટેલે કાર્યકારી માનદ મંત્રી તરીકેનો કાર્યભાર સંભાળ્યો. ઉમિયા માતા સંસ્થાન એક ધાર્મિક સંસ્થા છે અને વિશ્વ ફલક ઉપર કામ કરતી એક સંસ્થા છે. ઉમિયા માતા દ્વારા અનેક પ્રોજેક્ટો ચાલી રહ્યા છે, જે પૈકી 1001 મંદિર 2030 અમારું જે વિઝન છે એના અનુસંધાને લગભગ અત્યારે 600 ઉપર મંદિરો બની ગયા છે અને બીજા મંદિરોની ઓપનિંગ થવા જઈ રહ્યું છે. આમ આ કાર્યક્રમ પૂરજોશમાં ચાલી રહ્યો છે. એ જ રીતે બહેનો માટે 5000 સત્સંગ મંડળો જે બનાવવાનો હતો એનું કામ પણ ખૂબ પૂર ઝડપે અને ઉત્સાહથી ચાલી રહ્યું છે, જેની અંદર અંદાજે 4000 જેવા સત્સંગ મંડળો કાર્યરત છે. સાથે સાથે સંગઠનના માધ્યમથી ઉમિયા માતા ખૂબ સારી રીતે કામ કરી રહી છે અને જુદા જુદા વિભાગોમાં સંગઠનના હોદ્દેદારોની નિમણૂક કરી ઉમિયા માતાજીનો ધાર્મિક પ્રચાર પ્રસારણ થાય એ રીતે સૌને જોડી રહી છે. અંબાજી ખાતે અમારો અંબાજી પથિકાશ્રમ જે બનાવવાનું છે એનું ઓપનિંગ લગભગ 3 મહિનાની અંદર થવા જઈ રહ્યું છે. સોલાની અંદર પણ અમારા 2 ગેસ્ટ હોસ્ટેલનું કામ ચાલી રહ્યા છે અને એમાં લગભગ 416 રૂમો બનશે, જેની અંદર લગભગ અંદાજે 100 વિદ્યાર્થીઓ એમાં રહેવાની વ્યવસ્થા થઈ શકશે. એનો પ્રોજેક્ટ પણ પૂરજોરમાં ચાલી રહ્યો છે.